નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પણ શું હે યાર બેટા, એવું નથી કરવાનું. ભગવાનનું નામ લે. પણ એવું નથી કરવાનું એમ કહું છું, સમજાય છે કે અત્યારમાં કયો ને કાઈ તો મને હે ને તારી ફરિયાદ બહુ આવે હે, મારે જરાય નત પોહાતું. તારો બાપ ભલે નો મારતો હોય પણ હું તારે બે ધબા મારી છો યાદ રાખજે તું. હવે મારી વાત સાંભળ, ખોટી લપ કરમાં. મારે જાવું શંકરના મંદિરે, ગાયકા દૂધનો કરશિયો કમ્પ્લીટ કરી દે. અને આમ નાના છોકરો એવા ઘરના બધાય કામ વધારતો હોય ને. મૂકી દે બેટા, આવું ન કરાય એમ કહું છું. મૂકી દે મારો દીકરો. જો હું તને કઈ કહેતો નથી એનું મતલબ એવું નહીં કે મારા પપ્પા મને કઈ કહેતા નથી એટલે હું મારા ઘરમાં મન પડે એમ કરું. હો, એવું ન કરાય. હાલ મારા ભેગો મંદિર આવ. ના હું નથી આવ. મંદિર આવ બેટા. આ મંદિરે ક્યાં જાવ છે? નિહાળે જવાનું હોય તે ડ્રેસ ને બધું પહેરાવી દો. જો આ નિશાળે જા, પણ ન કરતો બેટા. હું તને શું કહું છું, હા હું જાઉં છું શંકર ભગવાનના મંદિરે શંકર ભગવાનને દૂધ ચડાવવા. હા હર હર મહાદેવ. હા મહાદેવ અચ્છા. અરે તૈયાર થઈ જો. અને હવે તોફાન કરે તો છેડકા હું તને મારી. તારો બાપ ભલે ન મારતો પણ હું મારી છો. રોજ ઘરના કામ બતાવીને જાસલ લઈ લેતા નિહાળનો ડ્રેસ હાલ પહેરાવી દઉં. આપણા ગામમાં ભગેડી ને કિસુડી એના જેવું વ્યવસ્થિત કોઈ માણા નથી. બેય માણા આખો દી ભક્તિમાં પડ્યા હોય. બહુ બહુ સારા હારા માણા, બે માણા બહુ હારા હોય. રિસ્કી માણા, ભક્તિવાન છે બે માણા, બહુ ભક્તિવાન છે હારા, બે, બહુ હો. હારા. ભગેડી, એ હર હર મહાદેવ માસી. હર હર મહાદેવ, કેમ છે? બસ મજામાં. ક્યાં આયલા? ઉઠો તો ફ્રેશ થઈને નાઈ ધોઈને તો શંકર ભગવાનની પૂજા કરતો આવું, પછી નિરાતે કામે વહી જાવ. અને તમને બધાને ખબર જ છે કે સવારમાં હું શંકર ભગવાનની ત્યાં પૂજા ન કરું, મંદિરે દૂધ ન ચડાવું, તાર લગન મારો દી ન ઉગે. હાલો હર હર મહાદેવ. હર મહાદેવ. ચિંતા જલ્દી આવ, હવા 12 થઈ ગયા હે. તાર 12:30 નો ટાઈમ હે. પતા ટીચર ખીજાઈ હે, ખબર હે ને? તો જેણકો તોફાની એવો કોઈ દિવસ ટાઈમે નિહાળે ન આવે. અને મોજા ન પહેરવાના તારે. પણ પછી મમને કહે હે તાર ટીચર ને ઈ ના નાખ કાપ ના મોજા પહેર. શું કરવું તારું? રોજ ઉઠીને કે જોઈ સમજતો જ નથી. હાલે હલકી રટીંગાલ લે દફતર હાલ. હા જય શ્રી કૃષ્ણ માસી. ક્યાં આયલા? આને નિહાળે મૂકવા જાવું ને. હાલો આપણે સત્સંગમાં ન થાવું તમારે? આવો ને હાલો તો હાલો. હાલો પ્રભાબેન ની ઘરે જવાનું છે હો. જલ્દી આવજો અને મૂકીને આવું. વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ નરસિંહ મહેતાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલ. અરે વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ જલારામે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ. વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ. ભજ મન હોવે સફલ સક કામ. શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રાત્રે નિદ્રા દિવસે કામ. ક્યારે ભજશું સીતારામ. હે શ્રી રામ જય રામ જય જય રામ. હું કહું હવે આજનો સત્સંગ પૂરો. હવે આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. હાલો જય શ્રી કૃષ્ણ હો માસી. હાલો જય શ્રી કૃષ્ણ બેન. હાલો આજે તો કિસુડી ધૂનમાં મજા આવી કા? લે એ તું છો કોના જેવો? તારા મા બાપ તો આવા નથી. અને તું કેમ આવો તોફાની થયો છો? હે મારી પંચાયત કરતા લેવા તમે. હું તમારું ખાવું? મારું હું ખાવાનો હતો? આવ તાર બાપને કેવા આવું? કિસુડીને કહું તમે જા જા હવે જા. ઉભો રે, તારા ઘરે આવું કામ? આ મારા ચશ્મા હમણાં તૂટી જાત તો. રાંધવાનું હે હું તમને કહું. એ જે હારું લાગે બનાવી નાખો. આવી ગયો? આજ કઈ તોફાન કર્યા તા નિહાળ્યા? ના હાચું કા? હચ્ચું કા. ફરિયાદ આવી ને અને કાલથી હે નિહાળ બંધ જ કરાવી દેવી હે મારે. બહુ બધાયથી ફરિયાદ આવે હે તારી. નાના એ હા માસી. છોકરાએ તો આ
આ જે દફતરનો ઘા કર્યો અમારા ચશ્મા તૂટી જાત આ કેમ આવું કરે છે તમારા બે માણાની વાત ન થાય પણ આ છોકરો બહુ તોફાન કરે છે મમ્મી દફતર કરતો તો મારે છટકી દીધો ને મીનામાંથી મારા ગઈ મીનામાંથી જેમ ભાવ બોલવા માંડ્યા અને ઈ તારે એમ દફતર કરવાની ક્યાં જરૂર હતી? સીધું ટીંગાડી ન આયલો ભાઈ. બાવડી સરથી આયલો લારે મસ્તી કરતો આ ભગેડી ભાઈ કિશુ બેન તમારા જેવા માણા નો થાય ને આના તોફાન એટલે આખા ગામમાં ફરિયાદ છે કહી દે માસીને ભૂલ થઈ ગઈ, હવે નહીં. હવે નહીં થાય. કરતો તોફાન હો આ નહીં કરું. સમજાવી છે ને હો. હા સમજાવજો મારતા બારતા નહીં હોય તો છોકરો જ હવે ન કરતો નહીં કરના બે. હું સમજાવીશ. હાલો હરર મહાદેવ હા, હરા માધવ. આ બેહી જા આયા. આવું શું કામ કરસ બેટા? જો ગામમાંથી કેટલી ફરિયાદ આવે મારો દીકરો. આવું કરાય? હે કર ને તોફાન કર. કાયમ મને આવી ટીકડી દઈને વિદેશ કે હવે પપ્પા નહીં કરો. પાછું બીજી દી તારે આવું ના હોય. આ 1.5 મહિનામાં 3 વાર તારું નાક વાઢ્યું. પાછું તારું નાક ફૂટે છે. સમજો બેટા. એ વેખ નું કરે. કોક બી એવું કરે કોઈને. હે? કરાય? તો મીનામાંથી નાખ્યું ફૂટી ગયું તો સસમાં. હવે નહીં કરું. તો એ આંધળા થાત ને ગાંઠના ખાડામાં પડત ને. અને આટલા બધા હું કેમ તોફાન કરસ? હવે નહીં કરું. કોઈ દી નહીં કરી ને? નમસ્કાર ભગેડીભાઈ. એ નમસ્કાર. આવો સાહેબ, આવો સાહેબ. કેમ છો? પા કરજો. આ મજામાં હો ભાઈ. બેહો બેહો. ખાસ વિદ્યાર્થી છે. હા, એ ગામમાં ખાસ જ છે અમારે. અને તને કહું છું, સાહેબને પાણી ભરજે. એને બેસાડવાનું. ઊભા તો રહ્યો. અને ઊંડેથી ભરજે, કાઢવું આવે. મારી ઘરે તમે સાહેબ પહેલી વાર આવ્યા. ઓકે. આ દી સાહેબ. રે નથી પણ ઘરની બનાવી. થેન્ક યુ કૃષ્ણાબેન. ભગેડીભાઈ એવું છે કે અમારી સ્કૂલમાંથી છે ને એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. સરસ. અને પ્રવાસમાં તમારે તમારા સનને જરૂર મોકલવાનો છે. હા, અમારે રેન્કર મોકલવાનો. ભલે ને કાંઈ વાંધો નહીં. પણ સાહેબ પ્રવાસ ક્યાં છે? જો અહીંથી વીરપુર, જુનાગઢ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, પાવાગઢ, અંબાજી દરેક ધાર્મિક સ્થળોએ જ આપણે બાળકોને લઈ જવાનું આયોજન કરેલ છે. તો જરૂર તમારા સનને મોકલજો. પાકો. ના મોકલીશો સાહેબ. ચાલો જય શ્રી કૃષ્ણ. મેં તો શું છે બધા વાલીઓને ચિઠ્ઠી મોકલી દીધા. અલા આને ઓલે ફીને ઈ ચિઠ્ઠીમાં લખ્યું હે ને બધું. આવું તો અમને ખબર જ છે. આ ઓકે. પણ મેં કહ્યું તમે પાડોશી છો. હું તમને રૂબરૂ જ કહી દઉં. હા સાહેબ, હા ઓકે? સાહેબ. આ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા. ઇનકો કેવા બધાય મસ્તીના ધાર્મિક સ્થળ હે. ભગવાનને પગે લાગવાની કેવી મજા આવે, મંદિરે જવાની કેવી મજા આવે, બધુંય જાણવા મળે. તું પ્રવાસે જાજે હો. ના હું નહીં જાઉં પ્રવાસમાં હું પ્રવાસમાં દાંડીનો પ્રવાસ છે મમ્મી પ્રવાસમાં કરવાનું એના કરતા ઘરે રહીશ અહીંયા હું છે પણ તારે. અહીંયા દાંડી છે મમ્મી દાંડી હું કરીશ મમ્મી અરે મંદિરે બધાય જવાય. ભગવાન આપણને બુદ્ધિ હારી આપે. ભગવાનને પગે લગાય. ભગવાનને બધુંય કહેવાય. ભગવાનનું બધુંય જાણવા મળે. બધું જોવા મળે બેટા. તો દ્વારકા દરિયો હે, કૃષ્ણ ભગવાનનું મંદિર હે, સોમનાથ શંકર ભગવાનનું મંદિર છે. હું નથી જતો બેટા કાંઈ મવાર શંકર ભગવાનનું દૂધ ચડાવવા. હે? તમે મારા માટે શંકર ભગવાન છો હું ઘરે રહીશ પણ ત્યાં નહીં જાઉં પ્રવાસ પણ બેટા ત્યાં જાતો ક્યાં તારા બાપને ના હું નહીં જાઉં ખોટ બે. ના હું નહીં જાઉં એમ નહીં હાલે. જવાનું નહીં જાઉં જવાનું એટલે જવાનું. જો અમારો દીકરો ડાયો હે, ઝીણકો હે ને, તો અમાર હામું જો ઝીણકો હે ને મારો દીકરો હે. તમારો દીકરો નથી. જો તમારો દીકરો હોય ને ઈ નો જાય. મારો દીકરો હોય ને પ્રવાસમાં જાય. એવું નહીં આવવાનું કીધું હાલો ઘરમાં. ત્યાં થઈ ગયું. પેરેન્ટ થયો ત્યાં. અને વેચીલો થાજે. પ્રવાસ મનાને જાવું જ છે. બધું જોવા મળે. જો જોવા એ મળે. ગામમાં નકરી ડોહ્યું જોવા મળે છે અને બાજવા મળે છે. આ જો તાર નાસ્તો હે, નાસ્તો કરી લેજે હો. અને હું તને શું કહું છું, હરખી રીતે રેજે. બસમાં તોફાન કરતો નહીં. હાથ બસની બારીમાંથી બહાર કાઢતો નહીં. ડોકું કાઢતો નહીં. કોઈ છોકરાને હેરાન ન કરતો નહીં. ક્યાંય ટીચર કે ન્યા જ લાઈનમાં ઊભો રહેજે. અને ક્યાંય આગો પાછો થઈ ન જાતો ને ખોવાઈ ન જાતો. એ તમને કહું, ચીણકાન મૂકી આવો તો જાવ તો. પૈસા દીધા એને દઈ દે પૈસા. પણ મને પાકીટ મારી પાસે થોડું હે, લાવો. મૂકી આવીને તું જાને. એક કામ કરું, તું હે ને ચીણકા, આપડા ઓલા બાજુમાં ઓલા સાહેબરી હે ને, હા આલે તારી ફી ના બીજા પૈસા વાપરજે. હાલે આલા બીજા પૈસા વાપરજે હો. અને તારે કે છે બારીયાથી ડોકું નો તાણે નકર કોક બીજી ખટારા બટારો ડોકું લખી દે ખાલી તળત ઘરે આવશે. એમ નો બોલો ને તમે યાર, નકર હું ના પાડ દઈશ એને પ્રવાસે જવાની. હું કામ ને અત્યારમાં એવું બોલો હો. હો કે તોફાન નો કરતો. મારો દીકરો ડાયો હે હો. હાલો હું બાવ જાઉં હું એને કહું સાહેબ ના ઘરે મોકલી દઉં હો. હું બાવ જાઉં ધ્યાન રાખજે
બેટા એ હા આ તોફાન નો કરતો મારો દીકરો એ હા બાબા તો તમારે ધંધે ક્યારે જવાનું છે એમ કહું છું તમને હું. કૃષ્ણબેન એ આવો સાહેબ આવો 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 જય શ્રી કૃષ્ણ સાહેબ નમસ્કાર ભગાડીભાઈ પાણી દઉં કેમ છો હર મહાદેવ ભગાડીભાઈ હા તમારા ઝીણકાને આપે પ્રવાસમાં કેમ ન મોકલ્યો અરે સાહેબ પ્રવાસમાં હવારે જ મારી કિશોરીએ તૈયાર કરીને બેગ ભરીને મેં પૈસા આપ્યા વાપરવાના હવારમાં જ મોકલી દીધો અને મેં હવારમાં ચોખવટ કરીને કીધું કે બસમાં બેટા ધ્યાન રાખજે અને સાહેબ ની ઘરે વઈ જા સાહેબ સ્કૂલે જતા છે તને લેતા જા નહીં બિલકુલ નહીં અમારી પ્રવાસની બસ આજ સવારે જ રવાના થઈ ચૂકી છે અને મેં પોતે જાતે બધા વિદ્યાર્થીઓને ચેક કર્યા બરાબર સમજણ આપી પણ એમાં તમારો ઝીણકો ક્યાંય ન હતો ઈમાં તો ઝેડકો ક્યાં છે એમાં ના થાય સાહેબ બસમાં પ્રવાસમાં નથી તો ઝેડકો ક્યાં ગયો હશે એ લગભગ અવરા રવેડે સડી ગયો છે અને ઓમે ગામમાં તોફાનમાં તેનું નામ છે સાહેબ તમે એવું હોય તો તપાસ કરીને આને ફોન કરજો હાલો તમે જલ્દી તમે પૈસા ને મૂકો સાઈડમાં તમે જલ્દી એને ગોતો હાલો જલ્દી આવા છોકરો મને એટલો કવરાવ્યો આ છોકરાએ તો અરે એ માસી તમે આ જીનકાન કે જોયા મે ક્યાં હું તો ઘરમાં છો મે ક્યાં જોયા નતો જીનકાન એ ગૌરીબેન તો માર જીનકાન જોયું ના બેન અમે તમાર જીનકાન નથી ક્યાં ગયો જીનકાન અરે ભાઈ મારા છોકરાને જોયો ઝીણકાને ના ભગાડીભાઈ અમે તો કામેથી હાલ આવી તને જોયો ઝીણકાને હા જીનકા નથી જોયો તો ક્યાં ગયો છે સવારનો આવી ગયો છે આ ભાઈ બાવા મારા ઝીણકાને તે જોયો ભાઈ હા ક્યાં હે ઓલા પાયલ બેન ની ઝોપડીએ જાતા હતા હવાર ઓલા પાયલબેન ગામના શેણારી ન્યા હાલ તો બેસ તો કાંઈ કા અરે હારું હાલો ભાઈ તારું ભગવાન હારું કરે આલે બટા ખાઈ લે ના મારે નથી ખાવું મારી મમ્મી વગર હું ન ખાઉં કા ના મારી મમ્મી વગર જ ખાઈશ હું તમારા વગર આમને તો મારો જીનકો ઉભો થા તો મારો મને પેલા એ ક્યાં પૈસા ક્યાં નાખ્યો ક્યાં ઉડાડ્યા પૈસા એ ભગેરી ભાઈ સાંભળો તમે જીનકાને ફીના પૈસા દીધા છે ને ઈ ક્યાંય નથી એને નાખ્યા અને એને તો છે ને એક વિધવા માની હાથેડી ઠાયરી છે અને ફીના પૈસા તમને આપી દીધો હવે તમે મારી વાત સાંભળો હું એક વિધવા માં છું ટકનું લાવીને ટકનું ખાઉં છું બેન ઉપાધિ કરો માં અને તમારો જીણકો અને મારો દીકરો બે હારે એક નિહારમાં ભરે છે અને મારા દીકરાની પરવાસની ફીના પૈસા તમારા દીકરાએ દીધા અને મારો દીકરો પરવાસમાં ગયો ભાઈ અને તમારો દીકરો આયા મારી પાસે છે જોયો ને મારો દીકરો વાહ મારો દીકરો વાહ દીકરા વાહ આદિ લગન મને એમ હતું કે તું અમારા જેવો નહીં થા અમારું ગામમાં નામ બોલાતું ને તારા અવગુણ ગવાતા પણ બટા આજ મને ખબર પડી કે જેવા બાપ હોય ને એવા જ બેટા હોય એટલે જ કહેવતમાં કહેવાનું છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસુરફે કિશોરી અને મસ્ત મજાનો ઇમોશનલ અને થોડોક સમજવા લાયક વિડિયો આપની સમક્ષ લઈને આવ્યા છે અમારો આ વિડિયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હવે મિત્રો હું છું ભાવેશ બગડી એક મસ્તનો વિડીયો લઈને આવ્યા છું. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.